નમસ્કાર, હું છું ભાવિન દેસાઈ. મારી યુટ્યુબ ચેનલ ભાવિન્સ કિચનમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે એક ડિલિશિયસ રેસીપી લઈને તમારી સમક્ષ આવ્યો છું, જેનું નામ છે ઓરેન્જ જેલી. જુઓ, આ રીતના ફ્રેશ ઓરેન્જ આપણે લેવાના છે. મેં અહીં 4 ઓરેન્જ લીધા છે. તમે તમારી રીતે ક્વોન્ટિટી સેટ કરી શકો છો. તમારે જેટલી બનાવવી હોય તે પ્રમાણે તમે ફ્રેશ ઓરેન્જ લઈ શકો છો. મિત્રો, અત્યારે ઓરેન્જની સિઝન છે, એટલે તમને બહુ સરસ ફ્રેશ ઓરેન્જ માર્કેટમાંથી અવેલેબલ થઈ જશે. તો ચાલો સ્ટાર્ટ કરીએ રેસીપી. તો આ રીતે ઓરેન્જના 2 ભાગ વચ્ચેથી આપણે ચપ્પુની મદદથી કરી લઈશું. મિત્રો, આપણે મિક્સર જારમાં એનો જ્યુસ નથી નીકાળવાનું, આપણે હાથની મદદથી એનું જ્યુસ કાઢવાનું છે. કેમ કે મિક્સર જારમાં જો તમે જ્યુસ કાઢશો, તેના છોડા અને એના બીજ હોય તે બી ક્રશ થઈ જશે. તો એને લીધે તમારા જ્યુસમાં થોડી કડવાશ આવી જશે. તો આપણે હાથની મદદથી જ્યુસ કાઢીશું. તો આપણું જ્યુસ રેડી થઈ ગયું છે. તો આપણે એક ગળણીની મદદથી એને ગાળી લઈશું. લગભગ 2 કપ જેટલું જ્યુસ થયું છે. તો આપણે એક ગળણીમાં લઈ લઈશું એને, અને એક બાઉલમાં એને જ્યુસને બરાબર ગાળી લઈશું. આપણે ગાળીને જ લેવાનું છે મિત્રો, નહીં તો એના રેસા આવશે તો આપણી જેલી બરાબર બનશે નહીં. જુઓ કેટલું સરસ ગળાઈ ગયું છે. હવે આને આપણે એક પેનમાં ટ્રાન્સફર કરીશું, અને એની અંદર 1.5 કપ જેટલી ખાંડ લઈશું. તમારા ઓરેન્જ તમારે એકવાર ચાખી જોવાના. જો વધારે ખાટા હોય તો તમે ખાંડ વધારે એડ કરી શકો છો, પણ અત્યારે સિઝન છે એટલે ઓરેન્જ લગભગ મીઠા જ હોય છે. તો તે પ્રમાણે આપણે 1.5 કપ જેટલી, 2 કપ જ્યુસમાં 1.5 કપ ખાંડ એડ કરી છે. હવે આની અંદર 1 થી 1.5 ચમચી જેટલો અગર એડ કરીશું. અગર તમને કોઈ પણ સ્ટોરમાં મળી જશે, ક્યાં તો આની જગ્યાએ તમે કોર્નફ્લોર પણ એડ કરી શકો છો, પણ અગરથી આપણી જેલી એકદમ પરફેક્ટ રેડી થઈ જશે. તો હવે આપણે આ જ્યુસના પેનને ગેસ પર કૂક કરવા માટે ચડાવીશું, અને એને કન્ટિન્યુ ચલાવતા જઈશું. કેમ કે અગર એડ કર્યો છે એટલે એમાં ગાંઠ પડવાની સંભાવના રહે છે. એટલે આપણે એકદમ ચલાવતા જ જઈશું, અને ધીરે ધીરે એની થિકનેસ વધતી જશે. અને આપણે એકદમ ફૂલ ગેસ પર બી એને નથી કરવાનું, મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર આપણે એને કૂક કરવાનું છે, અને કન્ટિન્યુ ચલાવતા જઈશું. એનો કલર ચેન્જ થાય અને એનું ટેક્સચર બદલાય ત્યાં સુધી આપણે એને કૂક કરવાનું છે. જુઓ, ધીરે ધીરે એની થિકનેસ વધવા માંડી છે. તો જો આ રીતનું એનું ટેક્સચર આવી જશે અને શાઇનિંગ મારવા માંડશે, તો આપણે સમજવાનું કે આપણી જેલીનું ટેક્સચર બરાબર રેડી થઈ ગયું છે. હવે થોડી વાર માટે કૂક કરશું, પછી એક પ્લેટ લઈશું. આપણે ઢોકળાની કે કોઈ બી પ્લેટમાં તમે એને ટ્રાન્સફર કરી શકો છો, અને આ રીતે એને ધીરે ધીરે ગરમ જ ટ્રાન્સફર કરવાનું છે, કારણ કે ઠંડુ પડશે તો તરત જ આ સેટ થઈ જશે. તો આ રીતે એક મોટી પ્લેટમાં આપણે ટ્રાન્સફર, બધું જ આપણું બેટર બન્યું છે તે ધીરે ધીરે ટ્રાન્સફર કરી દઈશું. જુઓ, ઇઝીલી એકદમ સ્પ્રેડ થઈ જાય છે પ્લેટમાં. આ રીતે બધું જ આપણે ટ્રાન્સફર કરી દઈશું. જો આ રીતનું ટ્રાન્સપરન્ટ જેવું એનું ટેક્સચર આવશે, તો આપણે સમજવાનું કે આપણું જેલીનું બરાબર રેડી થઈ ગયું છે બેટર. હવે આને 1 થી 1.5 કલાક માટે આપણે સેટ થવા માટે મૂકશું. ત્યાં સુધી આપણે એને સેટ થવા દઈએ. 1.5 કલાક જેટલો ટાઈમ લાગશે ત્યાં સુધી આપણે સેટ થવા દઈશું. જુઓ, 1 કલાક થઈ ગયો છે. હવે આની ઉપર આપણે દળેલી ખાંડ ભભરાવીશું. ચમચીની મદદથી ધીરે ધીરે આપણા જેલી જે રેડી થઈ છે તે આખી પ્લેટ પર આપણે દળેલી ખાંડ ભભરાવીશું. મિત્રો, એક કોર્નરમાં આપણે 1 પટ્ટી જેટલું, 1 ઇંચની પટ્ટી જેટલું આપણે ખાલી પોર્શન રાખીશું. કારણ કે આપણે આને રોલ કરીશું તો પછી એ ખાલી પોર્શન હશે તો એ ઇઝીલી ચીપકી જશે. આપણે તમે બધા પર ખાંડ પાથરી દેશો તો તમારું રોલ કરશું તે ચીપકશે નહીં. તો આ રીતે આપણે કરવાનું છે. હવે એક ચપ્પુની મદદથી આપણે વચ્ચેથી એના 2 ભાગ કરી દેવાના છે. આ રીતે આપણે એક સીધી લાઈનમાં એક સાથે એક ચપ્પુની મદદથી 2 ભાગ કરી લઈશું. હવે આને એક બાજુનો ભાગ કોર્નર પરથી ઉખાડીને આપણે રોલ કરતા જઈશું ધીરે ધીરે. એકદમ ઇઝીલી રોલ થાય છે. જુઓ,
સરસ આ રીતે બંને બાજુના આપણે રોલ કરીને તૈયાર કરવાના છે. પ્લેટમાંથી ઉખડી બી ઇઝીલી જાય છે. જુઓ, આ રીતના રોલ બની જશે. તો બંને બાજુના રોલ આપણે તૈયાર કરીને મૂકી દેવાના છે. હવે જો આપણે બંને રોલ રેડી થઈ ગયા છે. હવે આને એક ચપ્પુની મદદથી એના નાના નાના પીસીસ કરતા જઈશું. જુઓ કેટલા ઇઝીલી કટ થાય છે. એટલે આપણી જેલી એકદમ પરફેક્ટ બની છે. ખાવામાં તો મિત્રો એકદમ ટેસ્ટી હોય છે આ. જો આ રીતે બધા પીસ કરતા જઈશું. પછી એને એક પ્લેટમાં આપણે ગોઠવી દઈશું. જો આ રીતે આપણે જેલીને ગોઠવી દઈશું. કેટલી સરસ દેખાય છે જુઓ. આ રીતે આપણે ડેકોરેટ કરીને મૂકશું, સર્વિંગ કરીને મૂકશું. મિત્રો તમે આને સ્ટોર કરીને બી રાખી શકો છો. દરડી ખાંડમાં થોડી કોટ કરીને તમે સ્ટોર કરીને ફ્રીજમાં રાખી શકો છો. અને તમારા ઘરમાં નાના બાળકો હોય તો તેને તો એકદમ પ્રિય વસ્તુ છે આ. જુઓ કેટલી સરસ લુક આવ્યું છે. આને તમે કસ્ટર્ડ સાથે બી સર્વ કરી શકો છો મિત્રો. એ કસ્ટર્ડ સાથે બી જેલી બહુ ટેસ્ટી લાગે છે. અને તમારે સ્ટોર કરીને રાખવી હોય તો નાના નાના પીસીસ કરીને દળેલી ખાંડ સાથે કોટ કરીને તમે એક નાની બરણીમાં મૂકી શકો છો ફ્રીજમાં અને સ્ટોર કરી શકો છો. તમારી નવી રેસીપી સાથે જલ્દી મળશું. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.